કચ્છ જિલ્લાના ભુજના કુકમા ગામ નજીક ખેડૂતની વાડીમાં ખુલ્લા બોરમાં પડી જતા રુસ્તમ શેખનું મોત નીપજ્યું હતું। રુસ્તમે પારિવારિક ઝઘડા બાદ જમીનથી 3 ફૂટ ઊંચા બોરમાં કૂદકો માર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મોડી રાત્રે 3:30 વાગ્યા સુધી ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। જો કે યુવકે આપઘાત કર્યો છે કે પછી અકસ્માતે પડ્યો છે તે અંગેનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે। શનિવારે તારીખ 6 ડિસેમ્બરે સાંજે યુવકનું બોરમાં પડી જવાની ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ શ્રમિકો ભેગા થઈ ગયા હતા। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી શ્રમિકને બહાર કાઢવાની જહેમત હાથ ધરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી। જો કે યુવકને જીવતો બહાર કાઢી શકાયો ન હતો। રાત્રિના લગભગ 3:30 વાગ્યા સુધી બચાવ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધી યુવકને બહાર કાઢવામાં આવ્યો ત્યાં સુધી તેણે જીવ ગુમાવી દીધો હતો।